બનાસકાંઠા એ સરહદી વિસ્તાર છે, બહુ સૂકો વિસ્તાર હતો. મારા દાદા બનાસ ડેરીના આદ્ય સ્થાપકે બનાસ ડેરીની સ્થાપના કરી. તો 5 વર્ષમાં તમે એવા કયા કામો અને એવા કયા મુદ્દાઓ પર ફોકસ કરશો જે દિલ્હી લોકસભા સુધી પહોંચાડશો? મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસના કામો બહુ વધારે થઈ ગયા છે અને એનાથી પણ વધારે આગળ વધશે એવો પ્રયત્ન જરૂરથી કરીશું. અને એમણે માત્ર મહિલાઓનું નથી સન્માન કર્યું, પરંતુ બનાસકાંઠાની દરેક મહિલાઓનું સન્માન કર્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, એ રીતે બનાસકાંઠા પણ કદમથી કદમ મિલાવીને આગળ વધશે એવો સંકલ્પ સાથે પ્રયત્નો કરીશું જરૂર. અને એવી વાતો થઈ રહી છે કે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી શકે, તો આ વખતે બનાસકાંઠામાં બેન વર્સિસ બેનની લડાઈ થઈ શકે છે. તો શું લાગે છે, ઠાકોર સમાજનું પણ એટલું પ્રભુત્વ છે વોટ બેંક તરીકે, તો 5 લાખની લીડ હાસિલ કરવી અને જે લક્ષ્ય છે એ પૂરો કરવો અઘરો બનશે? મને બનાસકાંઠાની પ્રજાજનો ઉપર પૂરો વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં લોકો જરૂરથી ભાજપને મોટી લીડથી જીતાવશે. પણ પશુપાલક બહેનો વર્ષનું કરોડો રૂપિયાનું દૂધ ભરાવે છે, એટલે મારા દાદાના વિચાર સેવાથી બનાસ ડેરી બહુ આગળ વધી રહી છે. મેઇન ફોકસ ટીચિંગ જ છે. હું આ ફિલ્ડમાં નવી છું અને ફરીથી જો નિયમો હશે અને પોસિબલ હશે તો હું મારો ટીચિંગનો વ્યવસાય જોડે ચાલુ રાખીશ. નમસ્કાર. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એમાંથી એક ઉમેદવાર અમારી સાથે બેઠા છે, રેખાબેન ચૌધરી, બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર છે. રેખાબેન સાથે વાતચીત તો કરવી છે, પણ સૌથી પહેલા તો રેખાબેન અભિનંદન. આભાર તમારો. સૌથી પહેલો સવાલ એ છે કે આ સીટને કઈ રીતના જુઓ છો, પડકાર રીતના જુઓ છો? આ સીટ પ્રથમવાર મહિલા ઉમેદવારની પસંદગી કરી છે, એનો મને બહુ આનંદ છે. અને એમણે માત્ર મહિલાઓનું નથી સન્માન કર્યું, પરંતુ બનાસકાંઠાની દરેક મહિલાઓનું સન્માન કર્યું છે, એ હું માનું છું. અચ્છા, બનાસકાંઠામાં ગ્રાઉન્ડ પર જવાનું થયું છે? હવે તો તમે લોકસભાના ઉમેદવાર છો એટલે હવે તો ગ્રાઉન્ડ પર જશો, પણ આની પહેલા ગ્રાઉન્ડ પર જવાનું થયું છે? હા, થયું છે. હા. અચ્છા, આ સીટ આમ બહુ જ ખાસ કહેવાય છે, કારણ કે બનાસકાંઠાની રાજનીતિ જોઈએ કે બનાસકાંઠાના રંગો જોઈએ તો ખૂબ અલગ અલગ છે. બનાસકાંઠા ઇઝ ઇક્વલ ટુ બનાસ ડેરી હોય છે. તો બનાસ ડેરીના એવા કોઈ પ્રશ્નો ખરી તમને જે ખ્યાલ હોય કે જે તમારે સાંસદ બન્યા પછી એમાં સુધારા લાવવા હોય? બનાસકાંઠા એ સરહદી વિસ્તાર છે, બહુ સૂકો વિસ્તાર હતો. મારા દાદા બનાસ ડેરીના આદ્ય સ્થાપકે બનાસ ડેરીની સ્થાપના કરી અને બનાસ ડેરી બનાસકાંઠાના લોકોની જીવાદોરી સમાન છે. એના ઉપર બનાસ ડેરીના હજારો લોકોનો રોજગાર ચાલે છે. અને તમને ખબર નહીં હોય, પણ પશુપાલક બહેનો વર્ષનું કરોડો રૂપિયાનું દૂધ ભરાવે છે. એટલે મારા દાદાના વિચાર સેવાથી બનાસ ડેરી બહુ આગળ વધી રહી છે. તો કોઈ પ્રશ્નો ખરી બનાસકાંઠાના, બીજા કોઈ એવા પ્રશ્નો કે જેને લઈને તમે મેદાન પર ઉતરશો કે આ પ્રશ્નોનું નિરાકરણ જો હું સાંસદ બનીશ તો કરી દઈશ? કેન્દ્ર સરકારના જે પ્રશ્નો હશે, જેવા કે નેશનલ હાઈવે પહોળો કરવો, રેલવે ઓવરબ્રિજ, એના પ્રશ્નોમાં જરૂરથી નિકાલ લાવવાનો પ્રયત્ન કરશું. મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, એ રીતે બનાસકાંઠા પણ કદમથી કદમ મિલાવીને આગળ વધશે એવો સંકલ્પ સાથે પ્રયત્નો કરીશું જરૂર. અચ્છા, આમ તમે પ્રોફેસર છો અને મેથેમેટિક્સમાં તમે PhD કરી છે, તો બનાસકાંઠાનું ગણિત શું કહે છે? કારણ કે જાતિગત ગણિત બહુ હોય છે બનાસકાંઠામાં, કે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે હોય છે વોટર્સમાં. તો એ સમીકરણ પ્રમાણે તમને શું લાગે છે? અમે જરૂરથી, મને બનાસકાંઠાની પ્રજા ઉપર જરૂરથી વિશ્વાસ છે કે અમે બહુ મોટી લીડ સાથે વિજય મેળવીશું. અચ્છા, અને એવી વાતો થઈ રહી છે કે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી શકે, તો આ વખતે બનાસકાંઠામાં બેન વર્સિસ બેનની લડાઈ થઈ શકે છે. તો શું લાગે છે, ઠાકોર સમાજનું પણ એટલું પ્રભુત્વ છે વોટ બેંક તરીકે, તો 5 લાખની લીડ હાસિલ કરવી અને જે લક્ષ્ય છે એ પૂરો કરવો અઘરો બનશે? મને બનાસકાંઠાની પ્રજાજનો ઉપર પૂરો વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં લોકો જરૂરથી ભાજપને મોટી લીડથી જીતાવશે. અચ્છા, અને રેખાબેન, જો તમે સાંસદ બની જાઓ છો અને 5 વર્ષ પછી આપણે ફરીથી ઇન્ટરવ્યૂ કરીએ છીએ, તો 5 વર્ષમાં તમે એવા કયા કામો અને એવા કયા મુદ્દાઓ ઉપર ફોકસ કરશો જે દિલ્હી લોકસભા સુધી પહોંચાડશો? મોદી સાહેબના નેતૃત્વમાં
વિકાસના કામો બહુ વધારે થઈ ગયા છે અને એનાથી પણ વધારે આગળ વધશે એવો પ્રયત્ન જરૂરથી કરીશું. અચ્છા, તમારા જીવન વિશે સમજવું છે થોડું, કારણ કે તમારું જ્યારે નામ આવ્યું ત્યારે સૌથી પહેલાં અમે તો સર્ચ એ જ કર્યું કે રેખાબેન કોણ છે, એમનું બેકગ્રાઉન્ડ શું છે. તો શિક્ષિત છો, યુવાન છો અને તમને તક આપવામાં આવી છે, તો તમારા બેકગ્રાઉન્ડ વિશે થોડી વાત તમે જણાવી શકો તો. એટલે જો મારું મેઇન ફોકસ ટીચિંગ જ છે. હું આ ફિલ્ડમાં નવી છું અને ફરીથી જો નિયમો હશે અને પોસિબલ હશે તો હું મારો ટીચિંગનો વ્યવસાય જોડે ચાલુ રાખીશ. અચ્છા, એટલે રાજનીતિ અને પ્રોફેસર પ્રોફેસર, બંને હા. સ્ટાર્ટ રાખશો. હા. અચ્છા, મહિલા તરીકે કેટલો પડકાર હોય છે જ્યારે તમે રાજનીતિમાં હોવ? મહિલા સશક્તિકરણના બહુ કામો કરવા જરૂરી હોય છે. મહિલાને આત્મનિર્ભર બનવું બહુ જરૂરી છે અને બનાસકાંઠાની દરેક મહિલા પશુપાલક તરીકે બી આપણે જોઈએ તો પુરુષો સાથે કદમ અને કદમ મિલાવીને ચાલી રહી છે અને એમાં વધારે આગળ વધશે એવો પ્રયત્ન જરૂરથી કરીશું. અચ્છા, રેખાબેન, તમને શું લાગે છે કે બનાસકાંઠામાં જે ખેડૂતો છે કે પછી પશુપાલન જે લોકો કરી રહ્યા છે એ લોકોને આટલી બધી તકલીફ અમુક વાર હોય છે, જે બહુ બધા પ્રશ્નો છે. એવું નથી કે કોઈ પ્રશ્નો નથી, સારું કામ થયું છે, વિકાસ થયો છે, ના નથી, પણ પ્રશ્નો બી બહુ બધા એવા છે. તો કોઈ પ્રશ્ન એવો તમને ખ્યાલ હોય કે તમે ગ્રાઉન્ડ પર ગયા હોય ને તમને એવું દેખાયું હોય કે આ પ્રશ્ન પર કામ થવું જોઈએ? એ તો રાજ્ય સરકાર થ્રુ બધા પ્રશ્નોનું સોલ્યુશન ચાલુ જ છે અને કેન્દ્ર સરકારના જે પ્રશ્નો હશે એમાં અમે જરૂરથી સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. અચ્છા, આટલા સમયથી પ્રોફેસરની જોબ કરી રહ્યા છો અને એક ટીચર તરીકે કામ કરી રહ્યા છો, તો રાજનીતિમાં ફાવશે? સાંસદ જરૂરથી બનશો? ફાવશે, કારણ કે વિદ્યાર્થીઓને હેન્ડલ કર્યા છે, વિદ્યાર્થીઓની સેવા કરી છે, એમને આગળ વધારવાના પ્રયત્નો કર્યા છે, તો પછી આ તો મારા માટે સહેલું કામ છે. અચ્છા, છેલ્લો સવાલ છે, 5 લાખની લીડ કેટલી આસાન લાગે છે? 5 લાખથી ઉપરની લીડથી જરૂરથી જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે. ઓકે, થેન્ક યુ રેખાબેન. આભાર.